વાયનેટ ન્યૂઝમાં હું દીક્ષિતા ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। 15મી ઓગસ્ટ નિમિત્તે બુંજેઠા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને યુનિટ યુથ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો। સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વડોદરા તથા યુનિટ યુથ ફાઉન્ડેશન દ્વારા સ્વતંત્રતા પર્વના અવસરે બુંજેઠા પ્રાથમિક શાળામાં સર્વરોગ નિદાન કેમ્પ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। ઓર્થોપેડિક ડોક્ટર કલ્પેશ વાળા તથા જનરલ ફિઝિશિયન ડોક્ટર પ્રણવ વસાવાએ સેવા આપી હતી। સંજીવની હોસ્પિટલ અને યુનિટ યુથ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા તબીબી સારવારના મેગા કેમ્પમાં વિનામૂલ્યે સેવા આપવા પોતાની ટીમ સાથે ઉપસ્થિત રહેલા ડોક્ટર ની જાણીતા સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર કલ્પેશવાળા અને ડોક્ટર પ્રણવ વસાવા વગેરે દર્દીઓને તપાસી વિનામૂલ્યે દવાઓ આપી હતી। સૌપ્રથમ સ્વતંત્રતા પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજ ફરકાયો હતો અને રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોના ગાન પછી યુનિટ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ સાજિદ પઠાણે બુકે આપીને સર્વે રોગ નિદાન કેમ્પમાં આવેલા સેવાભાવી તબીબોને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા। કેમ્પમાં આ ગામમાં 112થી વધુ દર્દીઓએ પોતાની તકલીફ અનુસાર ડૉક્ટર પાસે જઈ સારવારને માર્ગદર્શન મેળવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયનેટ ન્યૂઝ, વડોદરા। ઓકે, આજ રોજ અમે બુંજેઠા પ્રાથમિક શાળાની અંદર આવ્યા છે અને વિજયા ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિટ યુથ ફાઉન્ડેશન અને અહીંના જે બુંજેઠા પ્રાથમિક શાળાના જે પટેલ જિગ્નેશભાઈ છે એમના થ્રુ અમે લોકો અહીંયા આગળ 144 છોકરાઓને લાઈવ પાઉંભાજી ખવડાવી છે, નોટબુક છે, કંપાસ બુક છે, વોટર બેગનું વિતરણ કર્યું છે। અને ખાસ કરીને અમારા વિજયા ચેરિટેબલ ટ્રસ્ટના જે મેમ્બરો આવ્યા છે ઠેઠ આ લોકો અમદાવાદથી લગભગ 200 કિલોમીટર દૂર અમને આ લોકો મદદ કરવા માટે આવ્યા છે, એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે જે 15મી ઓગસ્ટનો જે પ્રોગ્રામ 80મો 15મી દિવસનો પ્રોગ્રામ છે, આવો હર્ષો ઉલ્લાસથી આવા કોઈ સ્કૂલોમાં જઈ અને તિરંગો તો ફરકાઈએ છીએ, પણ સંગાતે આ લોકોના જે ગામડામાં ટ્રાઇબલ એરિયામાં જઈ ને આ લોકોને આપણાથી જે મદદ થતી હોય, જેવું કે કંપાસ બોક્સ છે, વોટર બેગ છે, મોટા ચોપડા છે, લાઈવ ખબર જમાડ્યું છે લોકોને, તો સંગાત એ બી એક એક્ટિવિટી કરવી જોઈએ, જે અમે તમારા માધ્યમથી જણાવવા માંગીએ છીએ। અને જે લોકોએ અમને સપોર્ટ કર્યો છે, વિજયા ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિટ યુથ ફાઉન્ડેશન, હેમંત ત્રિવેદી સાહેબ, આર્ય દાદા, જેટલા એમને સપોર્ટ કર્યો છે એમનો ખૂબ ખૂબ અમે આભાર માંગીએ છીએ। ખાસ કરીને પટેલ જિગ્નેશ સર, જે આ સ્કૂલના જે ટીચર છે, એમનો આભાર માંગીએ છીએ કે એ લોકોએ અમને આ સપોર્ટ કર્યો। અને બીજું કે સંજીવની નર્સિંગ હોમ, એમનો અમે ખાસ આભાર માનીએ છીએ કે એમણે અહીંયા આગળ અમને મેડિકલનો કેમ્પ માટે એટલા દૂરથી આ લોકો ઠેઠ વડોદરાથી આવી અને અમને કેમ્પને સફળ બનાવ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.